વડોદરામાં રેશન કાર્ડમાં કેવાયસી માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વર સ્લો થતા કેવાયસી માટે નાગરિકોને હાલાકી પડી રહી છે। કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। સવારથી લાઇનમાં ઊભા રહેતા વૃદ્ધોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। નવજાત સાથે લાઇનમાં ઊભા રહેવા માતાઓ મજબૂર બની છે। ઓફિસમાં બેસતા બાબો લાંબી લાઇનથી બેખબર હોય તેવું લાગી રહ્યું છે। બિંદાસ સરકારી બાબોનું બેજવાબદારી ભર્યું નિવેદન પણ સામે આવી રહ્યું છે। મામલતદાર વ્યાસે કહ્યું છે કે મારે 4 હાથ તો છે નહીં, લાઇનની વાત ખોટી છે। લોકો 10 વાગ્યા પછી જ આવે છે। સરકાર પરિપત્ર કરે તો અમે વહેલા આવવા તૈયાર છીએ। આવનાર માણસને ક્યારે હું ના નથી પાડતો, સિવાય ક્યારે આમ ફિંગરપ્રિન્ટ આવતા ના હોય તો, કાં તો એનું આધાર અપડેટ થયું ના હોય તો, બાકી અહીંથી અમે કરીને જ મોકલીએ છીએ કાયમ। હવે તમે જોઈ શકો છો 3 જણા બેસા છે, મારી 2 બાજુ અંગૂઠા મૂકવા પડે છે। એથી વિશેષ તો હું 4 હાથ ધરાવતો નથી ભાઈ। સ્ટાફની ફાળવણી જે કરીએ પ્રમાણે કરીએ કામ, બીજા વધે તો બીજું જ થાય યાર। હવે સરકારના ક્રાઇટેરિયા પ્રમાણે ઉપરથી નક્કી થાય સ્ટાફ અહીં। જરૂરિયાત લાગે છે, ખબર જ છે એ લોકોને, ખબર જ છે, વડી કચેરીની ખબર જ છે આ બધી। હા, અહીંયા 8 વાગ્યાનો ઉભો છે, મારો ધંધો બગાડી એ લોકો કે વાર લાગશે લાઈનમાં ઉભા રહો। અત્યારે તમે લોકો આ એટલે આ લાઈન ફટાફટ ચાલુ થઈ ગઈ। નાના છોકરાને કામ ઘરનું પણ મૂકીને બંગલાનું પણ કામ મૂકીને આવી છું, તો પણ હરખો જવાબ નહીં આપતા। અને અનાજ લેવા જઈએ તો અનાજ બી નહીં આપતા। એવું કે હવે પૂરો થઈ ગયો મહિનો, હવે અનાજ નહીં મળે। હા, કેવાયસી કરવાનું કે છે, પણ કેવાયસી તો કરી આલતા નહીં। એવું કે આ લાવો પેલું લાવો, હરખો જવાબ નહીં આપતા કે આ લઈને આવજો કે પેલું લઈને આવજો, આધાર કાર્ડ લઈને આવજો કે ફોર્મ ભરાવજો, એવું કઈ કહેતા નહીં। હું તો સમા આજે 3 દિવસથી જઉં છું, પણ સમા વાળાએ કોઈ જવાબ આપ્યો નહીં। આજે ડાયરેક્ટ ઝઘડો કરીને અંદર ગઈ તારે કીધું કે તમારે નર્મદા ભવન જવું પડશે। હવે મેં આખો દાડી મંગલાનું કામ કરું કે મેં આવી રીતે દોડું। હા, તો ઉભી 6 વાગ્યાની સમા ઉભી હતી, 6 વાગ્યાની, તો આજે પછી કીધું એને કે તમે નર્મદા ભવન જાઓ। 3 દિવસથી સમામાં જઉં છું મેં, મારું 400-500 ભાડું જતું રહ્યું। બોલો કેવાયસી કરવા માટે અમે 500 રૂપિયામાં છે ને પોસ્ટ ઓફિસમાં કરાયેલું, 2 મહિના થઈ ગયા, હજુ નિકાલ નહીં આવ્યો એનું। લેવા ગયા ને અનાજ તો કે તમને નહીં મળે, કેવાયસી કરો પછી મળશે। પૈસા આપીને બી કેવાયસી નહીં થઈ, બોલો ઊભું રહેવું પડે ને। પરમિટ બંધ થઈ જશે પછી અમે શું કરીશું? એવું કે નામ કમી થઈ જશે તમારા, બીમાર પડી જશે પછી એ લોકો આલશે ને ખર્ચો અમને। કોના પાસે મૂકીને આવવાનું વળી?